થેન્ક યુ સો મચ સર, આજે ટેક એક્સપોમાં આપને હાજરી આપી, અમને ખૂબ જ આનંદ આવ્યો. એક ગુજરાતી તરીકે સર, પહેલી વખત ગુજરાતમાં જ્યારે એક ટેકનોલોજીકલ એક્સપો થઈ રહ્યો હોય અને આપ જ્યારે અહીંયા પધાર્યા હોય, સો આપનો અનુભવ કેવો રહ્યો? આપને કેવું લાગ્યું ટેકનોલોજી એક્સપો જોઈને? હું તો એકચ્યુઅલી એવું સમજો તો આમ નાનો ને એવું હશે નોર્મલી, બટ આઈ હેવ નેવર સીન. પછી આવતા હોર્ડિંગ્સ જોયા ત્યારે લાગ્યું કે મેગ્નિટ્યુડ શું છે. બિકોઝ એક વખત ઇન્વાઇટ આવ્યું હતું, પછી ખબર પડી, અને અહીંયા આવ્યા પછી કેવો 5,000-6,000 લોકો એક સાથે અહીંયા, અને આટલા બધા સરસ સ્ટોલ. અમેઝિંગ એક્સપિરિયન્સ. નેવર સીન ધીસ કાઇન્ડ ઓફ સ્કેલ ઇન ટેકનોલોજી. ફર્સ્ટ ટાઈમ જોયું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. એક નામાંકિત અને જાણીતા ઉદ્યોગપતિ તરીકે સર, આપે જ્યારે આજે પહેલી વખત ગુજરાતની ટેકનોલોજીકલ કંપનીઓને આ લેવલે કંઈક કરતા જોઈને શું આપને એવો પ્રોત્સાહન મળ્યો કે ના, આપણી ગુજરાત પાસે પણ એ કેપેબિલિટીઝ છે કે ઉપર એક લેવલના જે તમે બેંગ્લોર કે આઉટ ઓફ ઇન્ડિયા જે ટાઈપના સોફ્ટવેર જોઈ રહ્યા છો, એ ટાઈપના સોફ્ટવેર સર્વિસીસ પ્રોવાઈડ કરવાની કેપેસિટી શું તમને એવું લાગ્યું અહીંયા જોઈને? મને લાગ્યું ને જે પ્રમાણે અહીંયા એક્સપો થયો છે, પ્રમાણે ખરેખર લાગ્યું ને અહીંયા ઘણી બધી કંપનીઓ ગ્રો થાય છે, અને બિઝનેસ તો ગુજરાતમાં કેટલું બધું છે. ખાલી કંપની અંદર જોવાનું છે કે આપણે અંદરના લોકોને સોલ્વ કરીએ. બાકી બહુ જ ઓપોર્ચ્યુનિટી છે, અને મને બી એવું લાગ્યું કે જો અહીંયા કંપનીઓ કામ કરે અને ગુજરાતના બિઝનેસને જોવે ને, તો બહુ જ પોટેન્શિયલ છે. અને સર, આપ એક ગ્રુપ જે ચલાવી રહ્યા છો, એની અંદર જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છો, એના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આવનારા સમયમાં શું આપ એવું વિચારી શકશો, આપને એ અનુભૂતિ મળી કે હવે ગુજરાતની કંપની પાસે પણ એ કેપેસિટી છે કે હા, આ ટાઈપના સોફ્ટવેર ડિલિવર થશે અને અમે કરી શકશું? એટલે તમારે બિલિયનર કે મિલિયનર થવું હોય તો ટેકનોલોજી સિવાય થવાય જ નહીં, બિકોઝ યુ કાન્ટ સ્કેલ મલ્ટિપલ. એટલે આ મેન્ડેટરી છે, એના વગર બિઝનેસ સ્કેલ થાય જ નહીં. સો થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ આપની હાજરી આપવા માટે, અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સર, આપ અમને સમય આપ્યો. ટીમ અમેઝિંગ જોબ, અને બહુ સરસ ઇવેન્ટ મેનેજ કર્યો. મને નતો ખ્યાલ આટલો સ્કેલ પર કર્યો છો. કોંગ્રેચ્યુલેશન વન્સ અપોન, અને બેસ્ટ ઓફ લક ફોર નેક્સ્ટ યર. થેન્ક યુ. થેન્ક યુ.